તો બોલજો. મારી પાસે ખાવાનું છે, બોલો. મારી પાસે કપડાં છે. મારી પાસે મોબાઈલ ફોન છે. મારી પાસે એક મસ્ત બંગલો છે મોટો. મારી પાસે મોંઘી ગાડી છે. મારી પાસે તગડું બેંક બેલેન્સ છે. બધું જ છે. પરિવાર છે. હું છું. પણ આ બધું જ મારા જાગવા માટે છે. શું છે? અને એના સિવાય એનો કાંઈ મતલબ નથી. જે કાંઈ છે એ બધું જ મારા જાગવા માટે છે. મતલબ કે પ્રેમ અને પ્રકાશ પેદા કરવા માટે છે. અને પ્રેમ અને પ્રકાશ પેદા કરવા માટે જે જરૂરી હશે એ બધું જ કરીશ. મહોત્સવ પૂરા કરવા માટે. ઓકે, હવે સવાલ બીજો પૂછી શકું કે મહોત્સવ શું કામ પૂરા કરવા આવ્યો? હે? મન ફ્રેશ થાય. ઓકે, હવે મન ફ્રેશ ન થયો તો શું થાય? મન ફ્રેશ ના થાય તો શું થાય? અને કાં તો બીજા અર્થમાં મનને ફ્રેશ શું કામ કરવું છે? જવાબ નથી. જવાબ નથી. ઓકે, ચાલો બીજાને કોઈ બોલ્યા તમે શું નથી બોલ્યા એ મિનિંગલેસ છે, પણ બોલવું ફરજિયાત છે. ઓકે, ચાલો પૈસા શા માટે કમાવો જોઈએ છોકરીઓ? કયો કે તું કહી દે ભાઈ. ઉભો થાય. ઓકે, થાળી વગાડો બધા. ભાઈએ કીધું એમ મહોત્સવ પૂરા કરવા માટે. બીજું મમ્મી પપ્પાએ આપને મોટા કર્યા તો એમને એક આશા હોય કે આ મોટો થઈને અમારો સહારો બનશે, એટલે મમ્મી પપ્પાનો સહારો બનવા માટે. ને ત્રીજું આપણું જે ઘર વસાવવું હોય તે આપણી ઘરવાળી જે આવશે એને અમારી ભાઈ અમારી આવી ગઈ, તારી બાકી હશે. કાંઈ વાત નહીં. અને ઘરવાળી ખપનારી છે ભાઈ, આવશે. હો, રાઈટ. તાળી વગાડો. ઘરવાળી ભેગી આવી ગઈ. અને પાછી ખબર પડી ને કેવી નક્કી કરવી, કાલે વાત કરી ને. કારણ કે તમે સિરિયસ બનો. પૈસા કમાવા માટે તમે સિરિયસ બનો કે એક્ઝેક્ટ એની આપણા જીવનમાં શું મતલબ છે. ઓકે, ચાલો બોલો. જીવનમાં મહોત્સવ કરવા. ઓકે, સરસ. એમાં એક મમ્મી પપ્પાએ છોરી ગોતી રાખીએ કે નથી ગોતી? કાંઈ વાંધો નહીં. ચાલો બાજુમાં કઈ આપી દો. પાછળ પૈસા આપણે કમાવા જોઈએ. આપણે પૈસા કમાસી તો એનાથી ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ અને એનાથી વધારે પૈસા. ઓકે, સરસ. ખબર મારે મૂકવાનું વાપરવા જોઈએ. વાપરવા એમને વાપરીને શું કરતા? એકચ્યુઅલી શેમાં વાપરવાય? કાંઈ પણ મેં એક્ઝામ્પલ ક્યાં જવાના? કાંઈ વાંધો નહીં. અચ્છા, પોતાના પગમાંથી ઊભું રહેવું, બરોબર. તો હવે એ વિચાર, હવે એ તો રાઈટ છે. હવે એ વિચાર છે કે પોતાના પગમાંથી શું કામ ઊભું રહેવું? ઘર ને પરિવાર શું કામ સંભાળવું હોય? નહીં. હાલું જો. ઓકે, આપી લો બાજુ. તારી વગાડો. હવે આપણે મોટા થાવી ત્યારે એ લોકો માટે આપણે થોડીક મદદ કરી શકીએ, એના માટે પૈસા કમાવા. ઓકે, સરસ. પૈસા સમાજમાં નાશ કરવાનો. આત્મનિર્ભર થવા માટે. સરસ. આવશે ફ્યુચરમાં સારી રીતે જીવવા માટે. ઓકે, સરસ. આપણી માંગો પૂરી કરવા માટે. ઓકે, સરસ. બેસી જાઓ. તાળી વગાડો. કેને બોલવું છું? મમ્મીને શો કાઢું? પપ્પા ક્યાં છે?
પપ્પા હાથ ભેગા કાંઈ વાંધો નહીં હો, મમ્મીને શોખ પૂરા કરવા માટે. ચલો આપણે નાના છીએ ત્યારે મમ્મી પપ્પા ખૂબ ટસલો કરે છે ને આપણે તેના માટે કંઈક કરવું પડે મોટો થઈને. અચ્છા સરસ, સાચી વાત છે. બીજું કાંઈ કેવું છે? કરવા માટે અને જીવનની જે પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરા કરવા માટે પણ જાતે જ્યારે આપણે કમાશું ને તો બધા ગુનાનું બંધનમાંથી મુક્તિ થશે. મમ્મીની જોડે મમ્મી શું કરશે? મમ્મી પપ્પાએ આપણે મોટા કર્યા એવા કેટલાય કે જે પોતાના છોકરા માટે એવી ઈચ્છા ના પૂરી કરી શકતા હોય. એટલે આપણે જે કને આપણા કને પૈસા આવે એનાથી આપણે મોટો બિઝનેસ સ્ટાર્ટ કરીને એમાં જેના કને નથી આવે કે જે પૈસા નથી કમાઈ શકતા એના પોતાના છોકરા માટે કે પોતાના શોખ પૂરા કરવા માટે ઈ અહીંયા આવીને પોતે પૈસા કમાઈને પોતાની જ મહેનત એને એમ થાય કે મેં મહેનત કરી મારા છોકરા માટે એટલે પોતે પોતાના છોકરા માટે વાપરી શકે. સરસ. જીવન સરળ કરવા માટે, જીવન સરળ કરવા માટે. ઓકે, તાળી વગાડો. ઉપરના જીવનની અંદર એક ખાસિયત છે કે જે આ બધું કરવું છે. ધારો કે હવે ઘડી કરવી એમ વિચારો કે આપણી જરૂરિયાતો પૂરી કરવી છે અને આપણે મોજ શોખ પૂરા કરવા છે. સૌથી પહેલી વસ્તુ જરૂરિયાત, આ છોકરી બોલી એમ કે બધી જરૂરિયાતો પૂરી કરવી, પછી મોજ શોખ પૂરા કરવા. બહુ સારી વાત છે અને કરવા જ જોઈએ. હવે ત્રીજો સવાલ છે કે આવું બધું શા માટે કરવું છે? આપણી જરૂરિયાતને પૂરી શું કામ કરવી છે અને મોજ શોખે શું કામ પૂરા કરવા છે? એનો જવાબ તમારી પાસે છે? આપણી જરૂરિયાતો શા માટે પૂરી કરવી છે અને આપણે મોજ શોખ શા માટે પૂરા કરવા છે? આ બે ચીજો કરીને આપણે એક્ઝેક્ટ શું કરવા માંગીએ છીએ? અનુભવ લેવા માટે. યસ, એક જ કામ છે, અનુભવ લેવા માટે. કાંઈ જ કરવાનું નથી, ફક્ત આમથી આવ્યો, અહીંયા રહ્યો અને પસાર જ થાય છે. એ પસાર થઈ જાય, પ્રકૃતિ જે એની નૃત્ય ચલાવી રહી છે એની વચ્ચે આપણે ઊભું રહેવાનું છે અને પ્રકૃતિને આપણી અંદર પસાર થવા દેવાની છે અને આપણે અનુભવ લેવાનો છે. અનુભવ શું કામ લેવો છે? એનો કોઈ જવાબ છે કોઈની પાસે? બોલો. આપણે એ વસ્તુનો એકવાર અનુભવ લઈ લે નીકળે તો બીજી વાર આપણે એનો અનુભવ નહીં લઈએ ને બીજી નવી વસ્તુ કરશું. બીજી વસ્તુ સારી હોય તો પણ અનુભવ સારો અને ખરાબ થઈ ગયો. કાલે આપણે વાત કરી હતી કે એક દારૂ પીતો પીતો આમ લથડિયા ખાતો પડી ગયો અને આપણે જોઈ લીધો, આપણે અનુભવ મળી ગયો, ભાઈ દારૂ પીવાય નહીં, દારૂ પીતો આવું થાય દેખાય, બરોબર? અનુભવ આપણો. તો એ અનુભવ લેવા માટે આપણે પીવો ના પડ્યો, એ જોઈ લીધું આપણે. પણ આ બધું અનુભવે પણ શા માટે લેવું હોય? અનુભવે શા માટે લેવો છે એમ બોલો. એક તો આને કીધું ઈ અને બીજું કે મોજ શોખ કે કંઈ બી તો એ આપણા અંદરના જે જાનવર હે એને એક લાલચ આપી કે આ હું તને બધું કરાવીશ ને આપનો જે મેઇન ગોલ હે ઈ કરાવવાનો. અચ્છા. એ બી કંઈ અનુભવ લે. તો જસ્ટ મેન ગોલ શું છે એ ખબર પડી? એ તમને ખબર હશે? મેઇન ગોલ ઈ જ કે આ સાધના કરવું કે વિચાર ઓછા કરવાના આ બધું અહીંયા જે શીખ્યા એ. એક્ઝેક્ટ હું જે કહેવા માંગુ છું, મારો સવાલ છે કે આપણો જે કાંઈ બધું પાપડ વણ્યા, જરૂરિયાત પૂરી કરવાની, મોજ શોખ કરવાના, મમ્મી પપ્પાનો શોખ પૂરા કરવાના, ધંધો કરવાનો, આ કરવાનો, તે કરવાનો, આ બધું જ કરવાનું. એક્ઝેક્ટ આ બધું જ કરીને શું કરવા માંગે છે? અલ્ટિમેટ ગોલ શું છે? આ છોકરી એમ કીધું કે અનુભવ લેવા છે, તો એ બધું આવી ગયું, અનુભવ પણ લેવાના છે, પણ એ અનુભવ સાથે બધો લબાચો પૂરો કરીને એક્ઝેક્ટ શું કરવાનું છે, જેને કહેવાય અલ્ટિમેટ ગોલ, છેલ્લો ગોલ. તમારો પહેલો ગોલ એ હતો કે તમે તમારા ઘરેથી તમે બંધારા આવ્યા, આ એક ગોલ છે. શું છે? નાનો. અહીંથી ક્યાંક શીખશો તો એક નેક્સ્ટ ગોલમાં તમે પ્રવેશ કરશો, એના પછી એક આગળના ગોલમાં પૂરો કરશો. પણ અલ્ટિમેટ ગોલ શું છે કે જે બધા ગોલો શરૂ થાય છે આપણા દિમાગમાં અને આપણે હાર્યા રાખીએ છીએ, અલગ અલગ ગોલ બનાવીએ છીએ, આ કરવું છે તે કરવું છે, બધું જ નાના નાના જે ગોલ બનાવ્યા આપણે, એક્ઝેક્ટલી કયા અલ્ટિમેટ ગોલ માટે બનાવ્યા? મૂળ ગોલ શું છે?
હજી વાર છે. જવાબ અધૂરો છે. શું છે? જવાબ સાચો છે પણ થોડોક અધૂરો છે. પ્રાપ્ત કરવાનો છે. હમ 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 બધાની ગોળ ગોળ બધું કરવાનું છે. જન્મના તો પહેલા ચાલુ જ રહેશે, પણ આ બધાની અંદર આપણે એટલી કરવાનું છે શક્તિ ઉત્પન્ન કરી અને આત્માને પ્રાપ્ત. આત્મા કેવી રીતે પ્રકટ કરવો એ આપણા ઉપર નિર્ભર રહેશે. ઓકે, સરસ. તો હવે તાળી વગાડો. તો અલ્ટિમેટ ગોલ છે આપણો, અલ્ટિમેટ ગોલ છે આત્માને પ્રગટ કરવો. શું કરવો? અને આત્માને પ્રગટ કરવા સારું કરીને જ બધા જ પાપડ વણવાના છે, મઠિયા બધા વણવાના છે. શું છે? પણ જો આપણે પહેલી ખબર પડી ગઈ, ફરિયાદો હતી આ 40-45 વર્ષની બહેનો હતી ને, જે એ અમને એમ કે હજી અમને ખબર ક્યાં હતી. તો અમે તમને યોગ્ય સમયે ખબર પાડી રહ્યા છીએ. શું છે? એટલે 50મી વર્ષે તમે એમ કહેજો નહીં તો અમને ક્યાં ખબર હતી. ઓકે, એટલે તમને આ કહેવામાં આવી રહ્યું છે. હવે યાદ રાખવું એ તમારું કામ છે. આ બધા જ ચેપ્ટર છે, ગોલ છે. મમ્મી પપ્પાની ડિઝાયર પૂરી કરવી છે, મારા મહોત્સવ પૂરા કરવા છે, મારી જરૂરિયાતો પૂરી કરવી છે. આ બધા જ ગોલ સાચા છે અને એ ટેમ્પરરી ગોલ છે. સામયિક કહેવાય, સમય પ્રમાણે બદલ્યા રાખે. શું છે? ધારો કે એક છોકરાએ કીધું કે મમ્મી પપ્પાની ઊભો થા, મમ્મીની ઈચ્છા પૂરી કરવાની, બરોબર છે, રાઈટ છે, આ છોકરો રાઈટ છે. હવે તું પૈસા કમાણો, મમ્મી પપ્પાને ક્યાંક જવું હશે તે પૈસા આપ્યા, એને એ ફરવા ગયા, એના મહોત્સવ પૂરા કર્યા. એમ કરતા કરતા તું 24 વર્ષનો થઈ ગયો. પછી તારા ઘરમાં એક કન્યા આવી જેને વાઈફ કહેવાય. ઓકે, હવે પછી જ્યારે વાઈફ આવી ગઈ તો અહીં પછી મમ્મીની ઈચ્છા પૂરી કરવાની કે વાઈફની ઈચ્છા પૂરી કરવાની? પહેલા તો ભાગી જશે. પેલી કોણ કેને કીધું? મારા બેટો જો તાળી વગાડો, તાળી એલા એને સલાહ દે કઈ ભાગી જાય. ઓય એટલે પછી આપણા ઘરમાં ઘરવાળી આવે ને એટલે આપણે પછી મમ્મીની કાંખમાંથી ઉતરી જવાનું. શું છે? ઓકે, આને કહેવાય સામયિક, સમય પ્રમાણે થાય બધી વસ્તુ. ઓકે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે જે લોકોના લગ્ન થઈ ગયા છે અને હજી એની મમ્મીના કાંખમાં બેઠા છે, એક્ઝેક્ટ પતિ બન્યા નથી અને પત્ની કન્ફ્યુઝ છે કે હું કોની ઘરવાળી છું એ મને ખબર પડતી નથી. સરસ, આપણે ક્યાં હતા? ઓકે, મહોત્સવ પૂરા કરવા. તો એક વસ્તુ જે ભૂલાઈ ગઈ છે એ છે સત્વગુણ, જેને પ્રકાશ કહેવાય અને બોધ કહેવાય, જ્ઞાન બોધ. જે કાંઈ બની રહ્યું છે, મેં તમને કાલે કીધું કે આપણે ચોકલેટ ખાધી, ચોકલેટ કહેવાય તમસ, એમાં ઓરેન્જની ફ્લેવર હતી એને રજસ કહેવાય. જે મજા આવી ને, જે ચગલવાળી મજા આવી, ટેસ્ટ સ્વાદ હતો, એને રજોગુણ કહેવાય. અને એમાં જે ખવાઈ ગઈ, લૂછાઈ ગઈ અને ઉતરી ગયું અને પછી શૂન્ય સર્જાણું અને જે શાંતિ પ્રાપ્ત થઈ એ છે સત્વ. તો બધું જ કરીને આપણે તમસ અને સત્વનો યુઝ કરીને આપણે સત્વને પેદા કરવાનો છે અને સત્વગુણથી જ જ્ઞાન બોધ થાય અને પ્રકાશ આવે. બીજી ભાષામાં જો કેવું હોય તો આપણો અલ્ટિમેટ ગોલ છે પ્રેમ અને પ્રકાશ. શું છે? પ્રેમ અને પ્રકાશ પ્રાપ્ત કરવાના છે. અને પ્રેમ અને પ્રકાશ આ પ્રગટ કરવા માટે તમને બધું છૂટ છે કે હે અર્જુન, તું બધાને મારી નાખ અને મને સોંપી દે, તું મુક્ત છો. તમે આ દુનિયામાં જે પણ કરવા માંગો છો એ બધું કરીને તમને ખબર હોય કે આ બધું જ કરીને હું મારી અંદર પ્રેમ અને પ્રકાશને પેદા કરવા માટે કરું છું, તો બધું જ માપ છે. શું છે? બધું જ માપ છે. તો ન કોઈ પુણ્ય છે ન કોઈ પાપ છે, ફક્ત એક કર્મ છે. શું છે? તો બોલજો, મારી પાસે ખાવાનું છે. બોલો, મારી પાસે કપડાં છે, મારી પાસે મોબાઈલ ફોન છે,
મારી પાસે એક મસ્ત બંગલો છે મોટો, મારી પાસે મોંઘી ગાડી છે, મારી પાસે તગડું બેંક બેલેન્સ છે, બધું જ છે, પરિવાર છે, હું છું, પણ આ બધું જ મારા જાગવા માટે છે. શું છે? અને એના સિવાય એનો કાંઈ મતલબ નથી. જે કાંઈ છે એ બધું જ મારા જાગવા માટે છે. મતલબ કે પ્રેમ અને પ્રકાશ પેદા કરવા માટે છે. અને પ્રેમ અને પ્રકાશ પેદા કરવા માટે જે જરૂરી હશે એ બધું જ કરીશ. થઈ ગયું? આજ કામ હે ખાલી. આ કરવા આવ્યા છીએ. મમ્મી ઉલટી ધારી ઓ એલા ઈ બધું મૂકો. ઉલટીએ પણ પ્રેમ અને પ્રકાશ કરવા માટે મોજથી ઉલટી કરો. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આને જીવનનો ટોન કહેવાય. શું કહેવાય? ટોન. મોજ આની હે. અને આવી મોજ સાથે આમ બહાર નીકળો ને તો ઠંડી હવા તમને મજા આવે એટલી એને હવાની મજા આવે. મારો બેટો આ પ્રેમ અને પ્રકાશ વાળો નીકળ્યો, ચાલો એને અડી આવી આપણે. શું એમ? હા, બહાર નીકળી અને સૂર્યનો પ્રકાશ પડે ને તો આપણે જેટલો મજા આવે એટલી સૂર્યના પ્રકાશ નહીં મજા આવે કે હારો કોકમાંથી પડ્યો આવડે. હું શું ના હમણાં પાણામાંથી જ પડ્યો હું. આ જીવન હે. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ સમજાવી રહી છે. પોતાની જાતને મથો. એટલે આ બાળકોને કહું છું કે મોજ શોખ કરવા બધું જ કરવું. ગુલ્ફી ખાવી, રસ પીવો, પિક્ચર જોઈ આવવું, પણ એક જ ભાવ હોવો જોઈએ કે માય સિસ્ટમમાં પ્રેમ અને પ્રકાશ પેદા કરવો છે. બસ આ જ કરવાનું. મોજ આવી જાય અંદરથી. અને જે મશીનના જે ગુણ છે એને સમજો. આ તામસી છે, આ રાજસી છે, કેવું છે તમે એને જુઓ. પેટર્ન બનાવો, પેટર્ન કે કઈ કઈ પેટર્નના વિચારો ચાલી રહ્યા છે આપણી અંદર. બસ એને ઓબ્ઝર્વ કરો કે આ ટાઈપના વિચારો છે, મારે આ કરવું જોઈએ. પણ આપણે ભય લાગે છે કરતે, એટલે આપણે કોકને પૂછવા જોઈએ કે ભાઈ શ્રી મારે હવે શું કરવું જોઈએ. એટલે ભાઈ મારે ઓલો બેઠો હોય પૂછે ને હે કહેશે, કારણ કે આપણે હોશમાં નથી.